પાઠ કરતા જ હોય, પણ બધી જગ્યાએ કે છે કે અર્થના અનુસંધાન પૂર્વક કરીએ, એટલે પાઠની સંખ્યામાં ન જવાય. આપણે ઘણા એમ કે સર્વોત્તમ સ્તોત્રના 35 પાઠ અમે કરીએ, પણ 32 પાઠ કરીએ તો એનો ભાવ સમજીએ તો હૃદયમાં ધારણ થાય. એટલે ભલે એક પાઠ કરીએ અને અર્થના અનુસંધાન પૂર્વક કરીએ, અને જો ન ટાઈમ મળતો હોય એવું હોય તો ભલે ને એક નામમાં મહાપ્રભુજી પ્રકટ સ્વરૂપે બિરાજે છે. આપણે પહેલું નામ બોલીએ આનંદ, તો એ આનંદનું સ્વરૂપ એમાં પ્રકટ થાય છે. અને એમાં પણ સર્વોત્તમ સ્તોત્રમાં મુખ્ય 3 નામ, પહેલા આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ અને શ્રી કૃષ્ણાસ્ય નમઃ, એ 3 મુખ્ય છે. અને એના પછીના 35 નામ એ નામને પ્રકટ કરે છે. એમાં આનંદાય નમઃ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે, પરમાનંદાય નમઃ શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે, અને શ્રી કૃષ્ણાસ્ય નમઃ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલે પછી